અખંડ તત્વ વસ્તુ છે, સહજ છે, અકૃત્રિમ છે, અણકરાયેલી છે, સહજ સ્વભાવે છે. એ ચીજને ગમે તેટલો કાળ લાગુ પડે, અનંતકાળ પહેલા સિદ્ધ થયા, એ પણ એને કાળ વિકારીનો કાળ ભલે થોડો ગયો તો વસ્તુ તો અખંડ છે. એને પણ અખંડ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ મૂકી સંકેત કરીને સ્વરૂપમાં થઈને મોક્ષ પામ્યા. અને અનંતકાળ પછી પણ એનો વીતી ગયો કેટલો વિભાવ એમાં. અને અનંતકાળ પછી પણ પર્યાયમાં કેટલો વિભાવ હજી ઘણાની વર્તતો વર્તશે. છતાં વસ્તુમાં ખંડિત નથી કહેતા.